શું કામ? વાત થઈ ગયું ને વાત સોરી. એક હતો બમડો ને એક હતી દોરી. તોપમાં તો ચડે ગોળો અને બંદૂકમાં ચડે ગોળી. ભોજો ભગત એમ ભણે ફાગણ મહિને હોળી. આ અંગ્રેજી આવ્યું ને એટલે આ બધું શરૂ થયું છો. હા, એક ગામડાની દીકરી છે ને બજારમાંથી નીકળતી હતી ને એટલે નીચું જોઈને ચાલતી હતી. ત્યારે એક વડીલ એને પૂછ્યું કે બેન તું જયારે ગામડામાંથી નીકળે છે ત્યારે નીચું જોઈને કેમ હાલે? ત્યારે દીકરીએ સરસ જવાબ આપ્યો કે હું નીચું જોઈને હાલું છું ને એટલે મારો ભાઈ ને મારા બાપા ઊંચું જોઈને હાલે છે બજારમાં. મિત્ર, ભારત દેશમાં માત્ર પુરુષો વ્યસન છોડી દે અને બહેનો ફેશન છોડી દે તો 50% તકલીફ શાંત થઈ જાય. આ એક વિચારવા જેવી વાત છે મિત્રો. આજે ભાઈ બહેનનો પવિત્ર પ્રેમનો દિવસ છે અને હું તો કહું દરેક બહેનો રાખડી બાંધીને ભાઈ પાસેથી વ્યસન મુક્તિનું વચન માંગો. ભાઈ મારે બીજું કાંઈ ન જોઈએ, તું જે કઈ વ્યસન કરતો હોય છોડી દે, એટલે બધું એમાં આવી જાય. અંગ્રેજીની વાત થોડી કહી દો, વાતાવરણ સારું છે એટલે. હકની વાત થઈ શકતી હતી જ્યાં પ્લીઝ આવી ગયું છે અને આ શું સાચા સંબંધોમાં પણ સોરી આવી ગયું છે. ખબર જ નથી પડતી કે ફરજમાં થેન્ક્સ ક્યાંથી આવી ગયું. માત્ર ને માત્ર બધાને જેન્ટલમેન જ દેખાવું છે અને અંગ્રેજીમાં માસ્ટર થવું છે. મારે માત્ર એટલું જ જાણવું છે કે મોટાને પણ કહેવાનું યુ અને નાનાને પણ કહેવાનું યુ. અરે આના કરતા તો સારી છે માતૃભાષા ગુજરાતી. સાંભળતા જ હૃદયમાં મોજ આવી જાય છે. ત્યાં માન અને સન્માનનો ભેદ તો દેખાય છે. ત્યાં હૃદયથી આવકાર મળે છે અને છૂટા પડતી વખતે આવજોનો આવકાર મળે છે. મિત્રો, આપણે અંગ્રેજી શિક્ષણ છે એને અપનાવવું જોઈએ, પણ ગુજરાતીના ભોગે કોઈ પણ અંગ્રેજી માધ્યમને અથવા તો અંગ્રેજીના શિક્ષણને આપણે વધારે પડતું મહત્વ આપવું ન જોઈએ.